हाँ जी, नमस्कार, खुशामदीद, आदाब, सत श्री अकाल, सलाम वालेकुम, वड़क्कम, कसकाय, केम छो? मजाમાં બધાય? તો આજે ફાઉન્ડેશનનો 7મો લેક્ચરની શરૂઆત અત્યારે આપણે કરીશું. પણ એ પહેલા જે 1 થી 6 લેક્ચર ચાલ્યા છે એ પણ જો ને તો હાવ આમ ફાઉન્ડેશનનું ફાઉન્ડેશન કહેવાય. કારણ કે કોઈ અઘરી વસ્તુઓ એની અંદર તમને લાગી શકે તમારા લેવલથી અઘરી, પણ 11th અને 12th સાયન્સના રિગાર્ડિંગ વાત કરું તો કોઈ પણ અઘરી વસ્તુ એની અંદર આપણે શીખ્યા નથી. આમ જો ને તો હું તમને અત્યારે સાયકલ હલાવતા શીખવાડું છું. કારણ કે જો એક વખત તમે સાયકલ ચલાવતા શીખી જશો ને તો પછી ઈ સાયકલ આપે કે જેવી બીજી સાયકલ આપે કે ઈ સાયકલ આવડતી હોય ને તમને સ્કૂટર શીખવાનું કે ઈ સાયકલ આવડતી હોય ને તમને મોટરસાયકલ શીખવાનું કે તો તમને સાવ ઇઝી લાગે. કારણ કે તમને બેલેન્સિંગ ખબર પડી ગઈ છે તો પછી આગળ જતાં બીજી નવી નવી ગમે એટલી વસ્તુ શીખશો એ પરફેક્ટ જ આવડશે તમને. તો અત્યારે જે કંઈ પણ આપણે શીખીએ છીએ ને એ બધું બેલેન્સિંગ શીખીએ છીએ કે કોઈ પણ રકમ આપી છે ત્યાંથી લઈને એનો જવાબ આવે ત્યાં સુધીમાં વચ્ચે જેટલું સાદુરૂપ આપવાનું આવે એ સાદુરૂપ દેતા તમને લોકોને જો વ્યવસ્થિત આવડી જશે ને તો કાલ સવારે તો દાખલા અઢળક હશે. એ અઢળક દાખલાઓના જવાબ સુધી કેમ પહોંચવું એ જો તમને વ્યવસ્થિત સાદુરૂપ દેતા આવડતું હશે ને તો આવડી જશે. વાત કરીએ, તમે જો એકમ વર્તુળ જોઈ ગયા હતા એ ખૂબ અગત્યની વસ્તુ હતી. એ આવડશે તો તમને આગળની ઘણી બધી વસ્તુઓ 11-12 સાયન્સની આવડતી હશે. આજે એકમ વર્તુળ જેવો જ અને આમ જુઓ તો 8, 9 અને 10 ધોરણમાં પણ ખૂબ કામનો હોય એવો એક કન્સેપ્ટ શીખશું. નામ છે અવયવીકરણ અને વિસ્તરણ. આમ 8મા ધોરણ માટે આ આખું નવું કન્સેપ્ટ થયું કે ભાઈ અવયવીકરણ અને વિસ્તરણ. ધીમે ધીમે તમે 9માં આવો, 10માં આવો એમ તમારું વધારે ને વધારે સ્ટ્રોંગ થતું જાય છે. અને કોઈ કન્સેપ્ટ એટલો બધો હાર્ડ નથી. 8, 9, 10ના લેવલનું જ આજે આપણે શીખવાનું છે. વાત કરીએ ને તો કંઈક આવું નામ છે અવયવીકરણ અને વિસ્તરણ. વિસ્તરણ એટલે આમ આપણે કહો વિસ્તાર થયો, વિસ્તરણ એટલે ફેલાવવું. અવયવીકરણ એટલે જે ફેલાયેલું છે એને ભેગું કરવું. એમ તમે ગણી શકો આને કે ભાઈ વિસ્તરણ અને અવયવીકરણ એ કોઈ ભાઈ આમ એકબીજાનું ઊંધું જતું છે કે ભાઈ એકની અંદર કોઈ પણ ડેટા હોય એ ફેલાતો હોય, બીજાની અંદર ફેલાયેલો ડેટા ભેગો થઈને નાનો થતો હોય. કઈ રીતે હું તમને કહું, માનો કે આવું કંઈક છે, આમ a વત્તા b આખાનો વર્ગ, a વત્તા b આખાનો વર્ગ. આનું વિસ્તરણ કેમ કરવું? આ આપ્યું છે ને એ પદ આપ્યું છે, જો કેટલું નાનું એવું પદ છે, તો નાના એવા પદમાંથી તમારે એને ફેલાવવું છે એટલે એ શું કર્યું કહેવાય? વિસ્તરણ કર્યું કહેવાય. a પ્લસ b આખાનો વર્ગ, તો એ આમ લખી શકાય. નિયમ આવો છે પ્રથમ પદનો વર્ગ વત્તા નિયમના 2 કૌંસમાં પ્રથમ પદ એના ગુણાકારમાં અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. આ સૂત્ર છે. આવી કોઈક વસ્તુ હશે તો એનું વિસ્તરણ આમ થશે. જો ખાસ યાદ રાખજો, a વત્તા b, આમાં a નો વર્ગ અને b નો વર્ગ નથી, a વત્તા b આખા કાઉન્સ ઉપર વર્ગ છે. તેનું વિસ્તરણ કેમ થાય તો કે આ તમારી માટે પ્રથમ પદ થઈ ગયું, આ તમારી માટે બીજું પદ થઈ ગયું. તો પ્રથમ પદનો વર્ગ એટલે તમારે શું કરવાનું? આમ a નો વર્ગ વત્તા નિયમના 2. પ્રથમ પદ એટલે કે a, અંતિમ પદ એટલે કે આવડું આ b વત્તા અંતિમ પદનો વર્ગ b નો વર્ગ. એટલે જવાબ શું આવશે? a² પ્લસ 2ab પ્લસ b². a વત્તા b આખાના વર્ગનું વિસ્તરણ કેમ થાય? a વત્તા b આખાના વર્ગનું વિસ્તરણ આમ થાય, a² પ્લસ 2ab પ્લસ b². આ યાદ જ રાખવાનું હોય છે, આની કોઈ સૂત્ર તારવણી નથી હોતી.
જો તારવણી જોતી હોય તો હું આપી શકું છું, એવું નથી. માનો કે આમ એક ચોરસ છે મારી પાસે, હલો ક્લિયર? આ એક ચોરસ છે મારી પાસે. આ સાઈડ છે ને એને હું બે ભાગમાં વેચી દઉં. આટલી લંબાઈ જે છે એ છે સપોઝ, અને આ બાકીની જે લંબાઈ છે સપોઝ કે બી છે. તો આખી બાજુની લંબાઈ કઈ થઈ? એ પ્લસ બી થઈ કે નહીં? એ પ્લસ બી આ બાજુની લંબાઈ થઈ. સેમ એવી જ રીતે આ બાજુને પણ હું વેચી દઉં છું. આટલી જે લંબાઈ થઈ ને એ સપોઝ કે એ છે, અને આ જે બાકીની જે બાજુ બચી ને એ સપોઝ કે બી છે. તો આ શું થયું? એ પ્લસ બી. આ શું થયું? એ પ્લસ બી. હવે હું આનું ક્ષેત્રફળ ગોતું એટલે શું થયું? ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તો આપણે પહેલા લેક્ચરમાં જ આવી ગયું હતું કે ભાઈ આનો આ બે બાજુ છે તો એ બે બાજુનો ગુણાકાર કરો, એલ ગુણ્યા એલ એટલે એલ સ્ક્વેર. એલ સ્ક્વેર એ ચોરસનું ક્ષેત્રફળ થઈ ગયું. એટલે કે અહીંયા આગળ જો હું આ ચોરસનું ક્ષેત્રફળ ગોતું તો શું થાય? એ પ્લસ બી એના ગુણાકારમાં એ પ્લસ બી. જો મારે ચોરસનું ક્ષેત્રફળ જોતું હોય તો મારે આવું કરવું પડે, એ પ્લસ બી ગુણ્યા એ પ્લસ બી. એ પ્લસ બી ગુણ્યા એ પ્લસ બી કરવાથી શું થશે? તો કે એ પ્લસ બી ગુણ્યા એ પ્લસ બી કરવાથી તમને લોકોને આખો અંદરનો એરિયા મળી જશે આવડો. આ જે આખો એરિયા છે ને એ આખો એરિયા આવી જાય આની અંદર. આમ આખું ચોરસની અંદરનું ક્ષેત્રફળ આવી ગયું. ક્લિયર? હવે તમે જુઓ, આમ હું કરું છું, આમ એક બનાવું છું, આમ એ બાજુ વાળું આને સમાંતર અને આને સમાંતર. હલો, જોજો તમે એક વખત. આ એક વખત તારવણી આપું છું, પછીથી હું ક્યારેય તારવણી નથી આપવાનો. બીજા કોઈ સૂત્ર તમારે સીધા યાદ જ રાખવાના છે. હવે તમે વિચારો, આ અંદર પણ એક ચોરસ બન્યું ને, આની લંબાઈ એ, આની લંબાઈ એ, આની લંબાઈ એ, આની લંબાઈ એ. તો આ આખો જે વિસ્તાર આવ્યો એ આખા વિસ્તારનું ક્ષેત્રફળ કયું કહેવાય? તો કે આ લંબાઈ ગુણ્યા આ લંબાઈ એટલે એ ગુણ્યા એ એટલે આ એ સ્ક્વેર થઈ ગયું. આ ચેક કરો, આટલી લંબાઈ થઈ ગઈ બી, આ લંબાઈ થઈ ગઈ બી. હલો, આ બી આ બી. આ ચોરસનું ક્ષેત્રફળ જોતું હોય તો, ઈ ચોરસનું ક્ષેત્રફળ જોતું હોય તો તમે આમ લખી શકો ને, બી સ્ક્વેર. હલો, આ બચ્યું તો આની 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 બાજુની લંબાઈ બી થઈ અને પહોળાઈ કેટલી થઈ? એ થઈ કે નહીં? આમ બાજુની પહોળાઈ એ, લંબાઈ બી. તો આનું ક્ષેત્રફળ કેટલું આવશે? એનું ક્ષેત્રફળ આવશે એ બી. એ ગુણ્યા બી, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. સેમ વસ્તુ અહીંયા ચેક કરો, આ બી છે, આટલી બાજુની લંબાઈ. આ જે છે એ છે, તો આટલું ક્ષેત્રફળ મેળવું હું, આટલું. તો એનો જવાબ શું આવશે? એનો જવાબ એ આવશે એ બી. તો તમે શું કરતા હતા? ચોરસનું ક્ષેત્રફળ એ પ્લસ બી ગુણ્યા એ પ્લસ બી, મતલબ કે આમ આખા ચોરસની વાત કરતા હોય તમે તો આ આવી ગયું, આ આવી ગયું, આ આવી ગયું ને આ આવી ગયું. આ બધાનો સરવાળો કરો એટલે આખાનું આવી ગયું કે નહીં? તો એ પ્લસ બી ગુણ્યા એ પ્લસ બી મતલબ શું? તો કે એ પ્લસ બી નો વર્ગ. પણ એ પ્લસ બી ના વર્ગને તમે કઈ રીતે લખી શકો? તો કે આવડું આ એ સ્ક્વેર, ઓલું બી સ્ક્વેર, એક વખત આ એ બી, એક વખત ઓલું એ બી. એ બી એક વાર ને બીજી વાર આવ્યું એટલે આમ થઈ ગયું ને, એ સ્ક્વેર બે વખત એ બી વત્તા બી સ્ક્વેર. હલો, એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. કોઈ વસ્તુ અઘરી નથી આની અંદર. તમારે આ સીધું યાદ રાખવાનું. આ યાદ ન રહે તો આ પેલી લાઈન યાદ રાખવાની કે ભાઈ એ પ્લસ બી આખાનો વર્ગ, તો પ્રથમ પદનો વર્ગ વત્તા નિયમના 2, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. પૂરું થઈ ગયું. લ્યો, પહેલું પદ હંમેશા પોઝિટિવ આવશે, છેલ્લું પદ હંમેશા પોઝિટિવ આવતું હોય જનરલી.
વચલા પદની નિશાની ફરતી હોય, અહીંયા વચ્ચે વત્તા છે તો અહીંયા વત્તા આવે. માનો કે આવું ન હોય, પહેલા તો તમારે આ ક્યાંક લખવું હોય તો 1 મિનિટ વિડીયો પોઝ કરી સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો, લખવું હોય તો ક્યાંક લખી લ્યો. ઠીક છે. માનો કે આવું ન હોય તો a માઇનસ બી હોલ સ્ક્વેર આવે. આ રીતે છે. સપોઝ કે કોઈ ક્વેશ્ચન આવો છે, a માઇનસ બી હોલ સ્ક્વેર, તો એનું વિસ્તરણ કેમ થશે? તો કે પ્રથમ પદ નો વર્ગ. અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ, બરાબર. નિયમના 2, પ્રથમ પદ ગુણાકારમાં અંતિમ પદ, છેલ્લે તો પ્લસ જ કરવાનો, અંતિમ પદનો વર્ગ. મતલબ કે પહેલા પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની, નિયમના 2, પહેલું પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. એટલે જવાબ શું આવશે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ a માઇનસ b હોલ સ્ક્વેરનો જવાબ આવી ગયો. હલો, આની તારવણી પણ થાય, પણ કારણ વગરની તારવણી તમને લોકોને હું કહેતો નથી. આ a પ્લસ બી આખાના વર્ગનું વિસ્તરણ થઈ ગયું, આ a માઇનસ બી આખાના વર્ગનું વિસ્તરણ થઈ ગયું. આ તમારે યાદ રાખવાનું હોય. આગળ જતા કેટલી વખત આના ઉપયોગ આવશે, 8, 9, 10 માં આવશે અને 11, 12 માં આવશે. આ a માઇનસ બી આખાના વર્ગનું વિસ્તરણ થઈ ગયું, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ઠીક છે. આની જેવા અમુક સૂત્રો મને જે લાગે છે હું તમને અત્યારે શીખવાડી દઉં છું. એના પછી એક સૂત્ર કંઈક આવું છે, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આમ આપ્યું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો a પ્લસ બી આખાનો વર્ગ નથી હો, a પ્લસ બી આખાનો વર્ગ નહીં, a નો વર્ગ, b નો વર્ગ ને એ બેનો સરવાળો છે. તો આનું વિસ્તરણ કેમ થાય? તો આનો જવાબ છે આનું વિસ્તરણ શક્ય નથી. આનું વિસ્તરણ શક્ય નથી. જો a પ્લસ બી આખાનો વર્ગ હોત તો વિસ્તરણ શક્ય હતું, પણ આનું વિસ્તરણ શક્ય નથી. આમ હોય તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે તો તમને એમ લાગશે હાલો આનું વિસ્તરણ શક્ય નથી, કારણ કે ઓલાનું નથી તો આનું નથી વિસ્તરણ. એવું નથી, આનું શક્ય છે. a વર્ગ માઇનસ બી વર્ગ, તો આમ લખી શકાય, a માઇનસ બી નો એક કાઉન્સ, a પ્લસ બી નો એક કાઉન્સ. હલો, a માઇનસ બી, a પ્લસ બી, આ તમારે યાદ જ રાખવાનું છે. તમે આમ વિચારો, હાલો 5 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ, તો 5 નો વર્ગ શું થાય? 25. 3 નો વર્ગ શું થાય? 9. 25 માંથી 9 ગયા, જવાબ કેટલો આવ્યો? 16 આવ્યો કે નહીં? તો આને મેં આમ લખ્યું હોત તો કે a વર્ગ માઇનસ બી વર્ગ, તો આમ લખાય ને 5 માઇનસ 3 5 વત્તા 3, 5 માઇનસ 3 2, 5 વત્તા 3 8, 8 દુ ને 16. જો આનો જે જવાબ આવ્યો એ જવાબ આનો આવ્યો કે નહીં? એટલા માટે તમે આને અને આને સરખાવી શકો. a વર્ગ માઇનસ બી વર્ગ ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી a પ્લસ બી. આને કહેવામાં આવે છે તફાવતની રીત. હલો, તફાવતની રીત કહેવામાં આવે છે. એ વચ્ચે તફાવત એટલે વચ્ચે બાદબાકી આવી કે નહીં? સરવાળો હોય તો કાંઈ થાય, વચ્ચે બાદબાકી આવે ને અલગ અલગ વર્ગ હોય તો આવું થાય, a માઇનસ બી a પ્લસ બી. ક્લિયર? માનો કે આ વર્ગવાળું પૂરું થયું. હવે હું આમ આપું a માઇનસ બી આખાની ઉપર ઘન, અને એક આવું આપું a પ્લસ બી આખાની ઉપર ઘન. તો આ બેના વિસ્તરણ કેમ થાય ખબર? a માઇનસ બી આખાની ઉપર ઘન, તો આમ થાય a ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab કાઉન્સમાં a માઇનસ બી. અહીંયા જે નિશાની હોય એ નિશાની અહીંયા બધી જગ્યાએ આવી, અહીંયા ને અહીંયા. અહીંયા ચેક કરો ને તો આવું થાય a ઘન
પ્લસ બી ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી. ક્લિયર થાય છે? ન ક્લિયર થાય તો એ યાદ જ રાખવાનું છે, એટલે ટેન્શન ન લેતા સાહેબ ક્લિયર નથી થતું તો યાદ રાખવાનું જ. a માઇનસ બી આખાનો ઘન તો a ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ બી. a ઘન a પ્લસ બી આખાનો ઘન હોય તો a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી. કદાચ આવું હોત તો a ઘન બી ઘન આમ આખાનો ઘન નહીં, બેયનો અલગ અલગ ઘન ને વચ્ચે બાદ બાકી. સેમ ટુ સેમ વસ્તુ અહીંયા હોત, a ઘન બી ઘન અલગ અલગ ઘન ને વચ્ચે સરવાળો, તો કેમ થાય? તો આમાં ખાસ યાદ રાખજો, a ઘન માઇનસ બી ઘનમાં પહેલા શું કરવાનું, આ ઘન ઘન કાઢી નાખવાનું, એક કૌંસ આમને બનાવવાનો a માઇનસ બી. પછી તમને કેમ આગળ ઓલું a માઇનસ બી આખાના વર્ગનું વિસ્તરણ આવડી ગયું, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર એની જેમ કરવાનું, આનો વર્ગ કરવાનો. અહીંયા આગળ માઇનસ છે તો પ્લસ કરવાના, નિયમના બે નહીં મૂકવાના, ખાલી ab કરવાનું, આ બેનો ગુણાકાર. છેલ્લું પદ તો હંમેશા પ્લસ જ હોય, એનો સ્ક્વેર. હલો, a ઘન માઇનસ બી ઘન એનું વિસ્તરણ કેમ થશે? તો કે પેલા ઘન ઘન ભૂલી જવાના, આમ નામ a માઇનસ બી, પછી આનો વર્ગ કરવાનો, મધ્યમ પદની નિશાની જે છે ઉલટાવીને નિશાની કરી નાખવાની, આ બેનો ગુણાકાર કરવાનો, નિયમના બે નહીં મૂકવાના, અને છેલ્લા પદનો વર્ગ કરવાનો. હાલો એની જેમ આ લખાવો તો a ઘન પ્લસ બી ઘન, આનું કાંઈ ન થાય એમ ન હોય, આનું થાય, ઘન ઘન કાઢી નાખો એટલે આમ થયું a પ્લસ બી. આમ કરો, બીજો કાઉન્સ સાથે સાથે, અહીંયા જે પદ હોય એનો વર્ગ, અહીંયા વત્તા છે તો અહીંયા ઓછા, નિયમના બે નહીં કરવાના, આ બેનો ગુણાકાર a બી, અને છેલ્લા પદનો પાછો વર્ગ. હલો, ઇન શોર્ટ આપણે આટલા સૂત્ર જોયા, આ પહેલું, આ બીજું, ને અહીંયા આગળ તમે ચેક કરો, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું, આ સાતમું, આ આઠમું. 8 સૂત્ર તમારી પાસે આવ્યા, એમાં ઘનવાળા 4 સૂત્ર થોડાક પહેલી વખત છે એટલે અઘરા લાગે છે, બાકી એ પણ અઘરા નથી, સાવ ઈઝી છે. a માઇનસ બી આખાનો ઘન હોય તો a ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ બી. a પ્લસ બી આખાની ઉપર ઘન હોય તો a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી. a ઘન માઇનસ બી ઘન હોય, a માઇનસ બી આખાનો ઘન નહીં, a ઘન માઇનસ બી ઘન હોય તો a માઇનસ બી એક કૌંસમાં આવું લખી નાખવાનું, બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર. અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ કરવાના, અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ કરવાના. અને એક લાસ્ટ છેલ્લામાં છેલ્લું સૂત્ર કહી દો, અત્યાર સુધી બધા બબ્બે પદ જ આવતા હતા, એક છેલ્લું સૂત્ર કહી દો, આવું હોય, a પ્લસ આખાની ઉપર વર્ગ, a પ્લસ બી પ્લસ સી આખાની ઉપર વર્ગ કરવું હોય તો નિયમ શું છે? તો કે પ્રથમ પદ એનો વર્ગ વત્તા બીજા પદ નો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા નિયમના બે, પ્રથમ પદ ના ગુણાકારમાં બીજું પદ વત્તા નિયમના બે, બીજું પદ ના ગુણાકારમાં ત્રીજું પદ વત્તા નિયમના બે, ત્રીજું પદ ના ગુણાકારમાં પ્રથમ પદ. કાંઈ નહીં, ઓલું સૂત્ર હતું કે નહીં, a પ્લસ બી આખાનો વર્ગ તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. આમાં 3 વસ્તુ છે, તો આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca, એટલે થશે શું? પ્રથમ પદ એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. હલો, આ 9 સૂત્ર છે તમારી પાસે, 9 ફટાફટ યાદ રાખો. ખાલી આના ઉપયોગ કઈ રીતે કરવાના એ હું તમને શીખવાડીશ, ક્યાં કામ લાગે એ પણ હું તમને શીખવાડીશ, પણ અત્યાર પૂરતા આ 9 સૂત્ર 5 મિનિટનો ટાઈમ આપું છું, કડકડાટ પાકા કરી નાખો.
a પ્લસ બી આખા કૌંસનો વર્ગ, a માઇનસ બી આખા કૌંસનો વર્ગ, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a માઇનસ બી આખાનો ઘન, a પ્લસ બી આખાનો ઘન, a ઘન માઇનસ બી ઘન, a ઘન પ્લસ બી ઘન ને a પ્લસ બી પ્લસ સી આખાનો વર્ગ. આ બધી વસ્તુ તમને લોકોને 5 મિનિટ આપું છું, કોઈ અઘરી વસ્તુ નથી, ફટાફટ કરી જ નાખો. હાલો, ઠીક છે? બાકી કરો તમે. માનો કે હું આમ લખું, ટાયર વત્તા ટ્યુબ આખાનો વર્ગ, ટાયર વત્તા ટ્યુબ આખાનો વર્ગ. તો આનું વિસ્તરણ કેમ થાય? તો કે ટાયરનો વર્ગ વત્તા નિયમના 2 ટાયર ગુણ્યા ટ્યુબ વત્તા ટ્યુબનો વર્ગ. હલો, તમે ભૂલી જજો કે a પ્લસ બી આખાનો વર્ગ છે. અહીંયા આગળ કોઈ પણ રકમ આવશે, અહીંયા આગળ કોઈ પણ રકમ આવશે, એની વચ્ચે સરવાળો હોય કે બાદબાકી હોય ને એના આખાનો વર્ગ હોય તો વિસ્તરણ આમ થશે. એવું મગજમાં નહીં ભેરા રાખતા કે એક જગ્યાએ એ આવવું જોઈએ ને એક જગ્યાએ બી આવવું જોઈએ. એની બદલે ગમે એ આવશે, બી ની બદલે ગમે એ આવશે. ક્લિયર? આટલી વસ્તુ. કદાચ એની બદલે આવું આપ્યું હોત, કટપ્પા માઇનસ બાહુબલી આખાનો વર્ગ, કટપ્પા માઇનસ બાહુબલી આખાનો વર્ગ, તો વિસ્તરણ કેમ થાય? તો કે કટપ્પાનો વર્ગ માઇનસ, અહીંયા માઇનસ છે એટલે માઇનસ, નિયમના 2 કૌંસમાં કટપ્પા ઇન્ટુ બાહુબલી વત્તા બાહુબલીનો સ્ક્વેર. હલો, ભૂલી જજો અહીંયા એ છે ને અહીંયા બી છે, ત્યાં એની બદલે ગમે આવશે, બી ની બદલે ગમે આવશે. તમારે ખાલી આવા સ્ટેપ ફોલો કરવાના છે. એ જે હોય અહીંયા જે હોય એનો વર્ક કરવાનો, અહીંયા જે હોય એનો વર્ક કરવાનો, વતલી નિશાની રાખવાની, નિયમના 2 કરવાના, પહેલું પદ ને બીજું પદનો ગુણાકાર કરવાનો, વાત પૂરી. હવે કટપ્પા ને બાહુબલી આવે એટલે 2 નો નિયમ લાગે ને, લે તો અમારું કેમ ન લીધું કાંઈ? હાલો તમારું લઈ લઈએ. માનો કે આમ લખ્યું હોય કે ભાઈ દેવસેના નો વર્ગ પ્લસ શિવગામીનો સ્ક્વેર, દેવસેનાનો સ્ક્વેર વત્તા શિવગામીનો સ્ક્વેર. આનું વિસ્તરણ કરો, દેવસેનાનો સ્ક્વેર પ્લસ શિવગામીનો સ્ક્વેર. શું થશે આનું વિસ્તરણ? દેવસેનાનો વર્ગ વત્તા શિવગામીનો વર્ગ. કાંઈ ન થાય. આમથી 2 બૈરા વાતો કરતી એનું શું થાય કયો? દેવસેનાનો વર્ગ વત્તા શિવગામીનો વર્ગ એટલે આનું વિસ્તરણ થાય, આનું કાંઈ ના થાય. ક્લિયર? આનું કાંઈ ન થાય. આવું બધું ઉદાહરણ એટલા માટે આપું છું કે તમારા મગજમાં ભૂસું ન ભરાઈ રહેવું જોઈએ કે ત્યાં એ આવશે ને ત્યાં બી આવશે. ગમે એ રકમ આવે તમને ખબર કરતા આમ 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 કોઈ પણ રકમ આવે ને તો તમને ખબર પડી જવી જોઈએ, ઠીક આ એ છે, ઠીક આ બી છે એમ. ક્લિયર? આટલી વસ્તુ અહીંયા સુધીની દરેક લોકોને ક્લિયર છે? ઓકે. કદાચ આની બદલે આવું કંઈક આપ્યું હોત તો લિપસ્ટિક વત્તા ચાંદલો આખાનો ઘન, લિપસ્ટિક વત્તા ચાંદલો આખાનો ઘન. એલા મારા બેટા કયો કલર બોલે છે? લે હજી કઈ લિપસ્ટિક વાળીના ગમે હોય ત્યાં આ એ છે, આ બી છે, એ પ્લસ બી આખાનો ઘન એની સાથે તમારે સરખાઈ દેવાનું. એ પ્લસ બી આખાનો ઘન કેમ હતો? તો કે એ ઘન વત્તા બી ઘન વત્તા 3ab કૌંસમાં એ પ્લસ બી. આની જેમ તમારે વિસ્તરણ કરવાનું છે. તો વિસ્તરણ કેમ થશે? તો કે લિપસ્ટિકનો ઘન વત્તા ચાંદલાનો ઘન વત્તા નિયમના 3 ગુણાકારમાં આવશે લિપસ્ટિક, ગુણાકારમાં આવશે ચાંદલો, કાઉન્સમાં લિપસ્ટિક વત્તા ચાંદલો. શું કામ આવું થયું? કારણ કે આ આખું કોના જેવું છે?
a પ્લસ બી ના ઘન જેવું છે ને a પ્લસ બી નો ઘન કેમ થાય તો કે a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી. હલો, ક્લિયર થાય છે આ બધી વસ્તુ? આની જેમ ગમે એટલા દાખલા તમને આપે, આવડે કે નહીં બધી વસ્તુ સમજતા? ચેક કરો. અવયવીકરણ અને વિસ્તરણ ઇંગ્લિશમાં કહેવાય ફેક્ટરાઇઝેશન એન્ડ એક્સપાન્શન. ફર્સ્ટ ઇઝ a plus b whole square. So it will be like a square plus 2ab plus b square. A minus b whole square is like a square minus 2ab plus b square. A square minus b square is what? A minus b, a plus b. આ તફાવતની રીત થઈ ગઈ. Expansion of a square plus b square is not possible. a વર્ગ વત્તા b વર્ગનું વિસ્તરણ શક્ય નથી. a plus b આખાનો ઘન તો a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a plus b. જો એને એ લોકોએ આમ લખ્યું છે પણ એ લખી જ શકાય, તમે ચેક કરો. જો આ a ઘન, આ b ઘન, 3ab છે એ આખા કૌંસ હારે ગુણાકારમાં છે, મતલબ 3ab નો ગુણાકાર આની હારે થાય, આની હારે થાય. આ બે નો ગુણાકાર થાય એટલે શું થાય? 3a અને a વર્ગ થઈ ગયું b, વત્તે વત્તે વત્તા ગુણાકાર છે તો 3ab ઇન્ટુ b એટલે 3ab નો સ્ક્વેર. એટલે આ સ્ટેપ આવ્યું કે નવું નથી આવ્યું. લે આના તો બબે સૂત્રો આવ્યા, આ પાકું કરવું કે આ? એલા ભાઈ આ જ પાકું કરવાનું, આ આવડી જાય. ક્લિયર? અહીંયા જો a માઇનસ બી આખાનો ઘન તો a ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ બી. લે તો આવડું આ શું છે? અહીંયા આગળ કંઈક રહી ગયું લાગે છે કોકનું. અરે ભાઈ આનું નાનું વિસ્તરણ જ છે. આનો ગુણાકાર અહીંયા થાય, અહીંયા થાય તો માઇનસ પ્લસ માઇનસ 3a વર્ગ b માઇનસ માઇનસ પ્લસ 3ab ઇન્ટુ b સ્ક્વેર. ક્લિયર થાય છે? આ a ઘન વત્તા b ઘન આવી ગયું, આ a ઘન માઇનસ b ઘન આવી ગયું, આ a પ્લસ b પ્લસ c આખાનો વર્ગ આવી ગયો. નવ સૂત્ર મેં તમને લોકોને શીખવાડ્યા. તમને ક્યાંય તકલીફ પડતી હોય તો એક વખત વિડીયો પાછો થોડોક રિવાઇઝ કરીને જોઈ લેજો. બાકી છતાં યાદ ન રહે તો આ બધી વસ્તુ સૂત્રો સીધા યાદ જ રાખવાના છે. આની અંદરની કોઈ વસ્તુ એવી નથી, સાવ બેઝની વસ્તુ છે ને યાદ જ રાખવાની છે. તો હવે ગમે ત્યારે આપણે મળશું ને ત્યારે પહેલા આ બધા સૂત્રો પૂછશું, કારણ કે 8, 9, 10માં ઘણા કામ લાગશે ને આગળ જતાંય ઘણા કામ લાગશે. ઠીક છે? હજી હું તમને અહીંયા ઘણા લોકોને આમ ચિંતા થતી હશે કે આ માઇનસ પ્લસ માઇનસ ને માઇનસ માઇનસ પ્લસ ને એવું બધું સાહેબ શું બોલે છે. હાલો એ ક્લિયર કરાવી દો કે એ શું છે. આ જો માનો કે આવી વસ્તુ છે, મારી પાસે +10 આ એક સંખ્યા છે અને +5 આ એક સંખ્યા છે. આ બેનું મારે શું કરવું હોય એ બધી વાત કરું છું. મારી પાસે માનો કે 10 અને 5 એ બે નંબર છે તો હું પેલા આમ કરું, 10 અને 5 એ બેનો સરવાળો કરું, +10 અને +5 એ બેનો સરવાળો કરું. પછી એકવાર આવું કરું, +10 અને +5 એ બેની બાદબાકી કરું. એક વખત અહીંયા -10 લઉં, અહીંયા -5 લઉં, એ બેનો સરવાળો કરો. એક વખત અહીંયા -10 લઉં, અહીંયા -5 લઉં, એ બેની બાદબાકી કરું. મતલબ બે પોઝિટિવ સંખ્યાનો સરવાળો અને બે પોઝિટિવ સંખ્યાની બાદબાકી, પછી બે નેગેટિવ સંખ્યાનો સરવાળો અને બે નેગેટિવ સંખ્યાની બાદબાકી, આવું કરું છું. હજી તમારે કરવું તો આમ +10 લ્યો, -5 લ્યો, એનો સરવાળો કરો, -10 લ્યો, +5 લ્યો, એનો સરવાળો કરો. ક્લિયર? અથવા તો આમ કરો, -10 લ્યો, +5 લ્યો, એની બાદબાકી કરો, અથવા તો +10 લ્યો, -5 લ્યો, એની બાદબાકી કરો. હલો, સરવાળા બાદબાકીના નિયમો તમને કહું છું કે નિયમ સરવાળા બાદબાકીના કઈ રીતે થાય. તો કે સરવાળા અને બાદબાકીમાં આવું થાય, પ્લસ માઇનસ, માઇનસ કે પ્લસ ન બોલી શકાય. પ્લસ માઇનસ નો જવાબ શું આવશે? તો કે મોટા પદની નિશાની
આવે, પ્લસ માઇનસ થશે બાદબાકી, પણ બાદબાકી થાય એટલે આગળ માઇનસ નહીં મૂકી દેવાના, કરવાની બાદબાકી, પણ નિશાની કોની રાખવાની? મોટા પદની. માઇનસ પ્લસ થશે બાદબાકી, વિરોધી સંખ્યા આવી ને, આમ હરખી હરખી નથી આવી, જો અલગ અલગ સંખ્યા આવી, અલગ અલગ આવે એટલે થાય બાદબાકી, પણ નિશાની કોની રાખવાની? મોટા પદની. માનો કે બે સરવાળા જ હોત તો, પોઝિટિવ અને પોઝિટિવ હોત તો, બે પ્લસ પ્લસ તો થશે સરવાળો, પણ નિશાની કોની રાખવાની? મોટા પદની. માનો કે બે માઇનસ માઇનસ હોત તો તોય કરવાનો સરવાળો, પણ નિશાની કોની રાખવાની? મોટા પદની. ક્લિયર થાય છે? આ બધી વસ્તુ જો અહીંયા તમને લખી દઉં એક શાંતિથી કે ભાઈ પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ ને માઇનસ માઇનસ, પ્લસ પ્લસ કે પ્લસ માઇનસ કે માઇનસ પ્લસ કે માઇનસ માઇનસ, પ્લસ પ્લસ સરખી નિશાની તો સરવાળો કરવાનો, માઇનસ માઇનસ સરખી નિશાની તો સરવાળો કરવાનો, પ્લસ માઇનસ વિરોધી નિશાની તો બાદબાકી કરવાની, માઇનસ પ્લસ વિરોધી નિશાની તો તમારે બાદબાકી કરવાની, પણ આ દરેક વખતે તમારે આગળ નિશાની કોની મૂકવાની? મોટા પદની. એ શું છે હું તમને સમજાવું. 10 અને 5 પેલા તો આ ચેક કરો, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, અને કરવાના સરવાળા બાદબાકી જ છે. પેલા સરવાળો કરવાનો. તો જો 10 અને 5 આ બેનું શું થઈ ગયું? સરવાળો કરી નાખો. 10 ને 5 15, પણ નિશાની કઈ મૂકવી? તો કે મોટું પદ 10 કહેવાય કે 5 કહેવાય? 10 કહેવાય. 10 ની આગળ કઈ નિશાની છે? પ્લસ, તો પ્લસ મૂકવાની. 10 ને 5 15. આમ હોય 10 માઇનસ પ્લસ 5, તો આ શું થયું? તો કે સરવાળો છે પ્લસ 10, પછી જો અહીંયા માઇનસ છે, બાદબાકી કરવાની થઈ. અથવા તો તમે આને નાને આમાંય લખી શકો, આ માઇનસ અંદર આપી દો તો આમ થઈ ગયું ને, પ્લસ 10 ઓછે વત્તે, ગુણાકાર હોય ને તો સીધી નિશાની જ ફરી જાય, માઇનસ 5. 10 વત્તે ઓછે ઓછા 5, તો આ શું થયું? એક પદ 10 છે, એક પદ 5 છે, નિશાની અલગ અલગ છે, એટલે કરવાની બાદબાકી થશે. 10 માંથી 5 જાય, જવાબ તો 5 આવી ગયો, પણ એ 5 પોઝિટિવ લેવા કે નેગેટિવ લેવા? તો કે મોટું પદ જે હોય એની આગળ જે નિશાની હોય લેવી, એટલે પોઝિટિવ 5. 10 માંથી 5 જાય તો 5 રહે, પોઝિટિવ 5 રહે. -10 વત્તા -5 આવું છે. તો વત્તે ઓછે તો ઓછા જ થઈ ગયું, એટલે આ શું થઈ ગયું? -10 ઓછા 5 થઈ ગયા કે નહીં? -10 ઓછા 5. માઇનસ માઇનસ જો સરખી નિશાની છે, સરખી નિશાની હોય તો થાય સરવાળો. 10 ને 5 15 તો કરી જ નાખવાના, પણ નિશાની કઈ મૂકવાની? મોટા પદની આગળ જે નિશાની હોય -15. અહીંયા વિચારો, આ માઇનસ અહીંયા મળશે એટલે પ્લસ થઈ જશે. આ થઈ ગયું -10 ઓછે ઓછે વત્તા 5, તો જવાબ શું આવશે? ઓછે વત્તે થાય બાદબાકી, નિશાની મોટા પદની, 10 માંથી 5 જાય તો 5, નિશાની માઇનસ આવશે. ક્લિયર થાય છે? આ બધી વસ્તુ આમ હોય +10 વત્તા ઓછા 5, એટલે આમ થયું +10 વત્તે ઓછે ઓછા 5, તો 10 5 વિરોધી નિશાની આવી છે એટલે બાદબાકી થાય. 10 માંથી 5 જાય તો 5, પણ નિશાની કઈ મૂકવાની? મોટા પદની. અહીંયા વિચારો, -10 વત્તા વત્તા 5, એટલે આમ થયું ને -10 વત્તે વત્તે વત્તા 5, થઈ બાદબાકી. જો આની જેવું જ થઈ ગયું ને, અહીંયા છે જ થઈ ગયું. જો જવાબ આવશે -5. -10 ઓછા વત્તા 5, એટલે આમ થઈ ગયું -10 વત્તે ઓછે ઓછા 5. બે નિશાની સરખી છે એટલે થશે સરવાળો, પણ નિશાની મોટા પદની. અહીંયા આગળ આમ થઈ ગયું +10 ઓછે ઓછે ગુણાકાર છે, આ માઇનસ પછી સીધો કાઉન્સ જ આવ્યો એટલે ગુણાકાર કહેવાય, +5 વત્તે વત્તે સરવાળો જ કહેવાય. 10 ને 5 15, પણ નિશાની મૂકવાની મોટા પદની 15. ક્લિયર થાય છે આ બધી વસ્તુ? તમે લોકો ધન નિશાની મૂકો કે ઋણ નિશાની મૂકો, આ થઈ ગયા સરવાળા બાદબાકી માટેના નિશાનીના નિયમો. તમારે નિશાની કઈ મૂકવાની એના નિયમ થઈ ગયા સરવાળો બાદબાકી હોય તો.
હવે હું એમ લખું છું, ગુણાકાર માટે નિશાનીના નિયમો. ગુણાકાર માટે શું થાય તમે વિચારો, કાં તો બે સંખ્યા પોઝિટિવ ના ગુણાકારમાં, ગુણાકાર માટે ટપકું કરું છું, પોઝિટિવ અને પોઝિટિવ નો ગુણાકાર હોય, કાં તો પોઝિટિવ અને નેગેટિવ એનો ગુણાકાર હોય, કાં તો નેગેટિવ અને પોઝિટિવ એનો ગુણાકાર હોય, અને કાં તો બે નેગેટિવ સંખ્યાનો ગુણાકાર હોય. જો ગુણાકાર આવે ને તો વધતે વધતે વધતા જ થઈ જાય, તમારી સીધી નિશાની જ બદલાઈ જાય. થવાનો હોય ગુણાકાર, પણ નિશાનીનો જવાબ જે જવાબ આવશે એની આગળ કઈ નિશાની રાખવાની, તો કે વધતે વધતે વધતા. ઓછે ઓછે એ પણ વધતા થઈ ગયું, વધતે ઓછે ઓછા થઈ ગયું, ઓછે વધતે ઓછા થઈ ગયું. હલો, આ તમારે યાદ રાખવાનું. આમાં શું થાય, સીધી નિશાની ફરી જાય. ગુણાકાર તો કરવાનો જ છે, સીધી નિશાની જ ફરી જાય. માનો કે મારી પાસે આ જ બે સંખ્યા છે, 10 અને 5, +10 અને 5. તો આમ થઈ શકે ને, +10 અને +5 એનો ગુણાકાર. આમાંય થઈ શકે +10 અને -5 એનો ગુણાકાર. આમાંય થઈ શકે -5 અને 10 એનો ગુણાકાર. ઈ તો આ બે તો સેમ જ થયું, એટલે આમાંય થઈ શકે. જો -10 અને +5 એનો ગુણાકાર, ને આમાંય થઈ શકે -10 અને -5 એનો ગુણાકાર. હલો, +10 ગુણ્યા +5, તો ગુણાકાર આવે એટલે આમ કરી નાખવાનું, 10 5 50. પણ વધતે વધતે હતા, જો અહીંયા સરવાળો અહીંયા સરવાળો, બે પોઝિટિવ સંખ્યાનો ગુણાકાર કર્યો, જવાબ પોઝિટિવ આવશે. મોટા પદની નિશાની કે નાના પદની નિશાની આમાં નથી જોવાની, આમાં સીધું વધતે ઓછે જવાબ ઓછામાં જ આવશે, જે આવે. ઓછે વધતે જવાબ ઓછામાં જ આવશે, જે આવે. માઇનસ માઇનસ જવાબ પ્લસ જ થઈ જશે, ભલે જે આવે. પછી ગુણાકાર કરો, 10 5 50, 50 આવે આપણે -50 કહેવાય. 10 5 50 આવે પણ એ -50 કહેવાય. 10 5 50 આવે પણ એ +50 કહેવાય. ક્લિયર થાય છે? સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર માટે શું હોઈ શકે, નિશાની કઈ રીતે લેવાની, ક્યારે નિશાની ફરી જાય, ક્યારે મોટા પદની નિશાની લેવાની. ગુણાકાર હોય તો સીધી નિશાની જ ફરી જાય, અને સરવાળા બાદબાકી હોય તો મોટા પદની નિશાની તમારે ધ્યાનમાં લેવી પડે. ક્લિયર? આ બધી વસ્તુ અહીંયા આગળ લખી છે કે સમજવા માટેની અગત્યની બાબતો. +10 +5 એટલે અહીંયા +15 આવશે. +10 માઇનસ, અહીંયા આગળ જો -5 નથી, +5 છે. તમારા મોડ્યુલમાં જો કદાચ અહીંયા -5 આપેલું હોય ને તો એ -5 નથી, +5 છે. અહીંયા -10 -5 -15, અહીંયા આગળ સેમ વસ્તુના મેં ગુણાકાર કીધા છે તમને. ક્લિયર થાય છે? કોઈ વસ્તુ આમાં અઘરી કહી શકાય એવી નથી ભાઈ. આ આપણું આવ્યું x+5 આખાના વર્ગનું વિસ્તરણ શું થાય, તો એ કઈ અઘરી વસ્તુ થોડી છે. x+5 આખાના વર્ગનું વિસ્તરણ એટલે પ્રથમ પદનો વર્ગ વચ્ચે વત્તા છે તો વત્તા નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો સ્ક્વેર કે અંતિમ પદનો સ્ક્વેર, જે બોલો એ. તો આ થઈ ગયું x² +5 દુ 10x +5 નો વર્ગ 25. આ વિસ્તરણ થાય. x + 5 આખાના વર્ગનું વિસ્તરણ શું થાય? આ થાય x² +5 દુ 10x +25. આની સાથે સરખાવતા આને a કહેવાય અને b કહેવાય. એ મેં તમને શીખવાડ્યું કેટલા બધા ઉદાહરણ લઈને. વિસ્તરણનો ઉપયોગ કરીને 45ના વર્ગની કિંમત મેળવો. હવે જો આપણને 45નો વર્ગ ન આવડતો હોય, તમને 1 થી લઈને 20 કે 1 થી લઈને 30 સુધીની સંખ્યાના વર્ગ આવડતા હોય, 45નો વર્ગ નથી આવડતો, તો તમે શું કરવા જાવ? આમ કરો ને, 45 ગુણ્યા 45, અહીંયા મીંડું 4 5 20 ની શૂન વધી આવી, 2 ચોકે ચોકે 16 ને 2 18 ને 5 5 25 5 ડોન વધી આવી, 2 5 ચોક 20 ને ઓલા 2 22 થઈ ગયા ને, આ થઈ ગયું 5, આ થઈ ગયું 2, આ થઈ ગયું મીંડું, આ થઈ ગયું 2, 2025 જવાબ આવે સર. પણ આ જ વસ્તુ જો હું વિસ્તરણથી કરું ને, તો મારી પાસે રકમ શું છે?
45 નો સ્ક્વેર. તમને 1 થી 30 સુધીના વર્ગ આવડતા હોય તમે આ 45 ને આમ ન લખી શકો. 30 + 15 નો સ્ક્વેર. હલો, 30 + 15 45 નો સ્ક્વેર થયો. આ તો શું થઈ ગયું? a + b આખાના વર્ગનું વિસ્તરણ થઈ ગયું ને. એટલે 30 નો વર્ગ મધ્યમ પદની નિશાની નિયમના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો સ્ક્વેર. એટલે 30 નો વર્ગ થઈ ગયો 900. 15 દુ 30, 30 ગુણ્યા 30 900. 15 નો વર્ગ 225. 900 900 1800 200 2025. આમાં ગણી શકો તમે. ટૂંકમાં આવી કોઈક સંખ્યાનો વર્ગ આપ્યો હોય તો એને 2 રીતે ડિવાઈડ કરી દો, a + b આખાનો વર્ગ, તો તમારો જવાબ આ રીતે પણ આવી જાય. ઠીક છે. તો એ લોકો આમ, સાહેબ પણ મને કેમ ખબર પડે મારે 30 + 15 જ કરવાના, હું સાહેબ 25 + 20 કરું તો હાલે? એમ નહીં સાહેબ, હું 20 + 25 અલા ભાઈ હાલે? એમ નહીં સાહેબ, હું 21 + 24 કરું તો હાલે? કોઈ મને પ્રોબ્લેમ નથી. તમારે જે કરવું એ કરી શકો. અહીંયા આ વત્તા આનો વર્ગ, આ વત્તા આનો વર્ગ, પછી પાછો 21 નો વર્ગ ને 24 નો વર્ગ આવડવો જોઈએ. બેટર મીંડાવાળી રકમ લેવાય એટલે ઈઝી પડે થોડીક ગણતરી. ક્લિયર? આ જુઓ, આ 18 કઈ રકમ હારાના 18 નથી. આ કાઉન્સ ને આ કાઉન્સ એવું નથી હો. 18મો દાખલો 100 - 11 અને 100 + 11, ખાલી એટલી રકમ છે. આ રકમ છે તમારી. તો જો આ a કહી દો, આ b કહી દો, આ a કહી દો, આ b કહી દો. a - b, a + b. જો તમારી પાસે આમ હોત a² - b² તો તમે શું કરત? a - b, a + b. આ હોત તો તમે આ કરત. પણ આ છે તમારે શું કરાય? આ કરાય કે નહીં? તો 100 - 11 ને 100 + 11 એટલે તમારો જવાબ શું આવશે? 100 નો સ્ક્વેર - 11 નો સ્ક્વેર. હલો, 100 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 2 મીંડાની પાછળ બીજા 2 મીંડા જોડી દો એટલો. 11 નો વર્ગ કેટલો થાય? 121. 10,000 માંથી 121 ગયા એટલે તમે તમારી મુજબ ગણતરી કરી લો, 9,879 જેવો કંઈક જવાબ આવશે. ક્લિયર થાય છે? 9,879. આ કર્યું એ શું કહેવાય ખબર? આવડું વિસ્તરણ ન કર્યું કહેવાય. આ ઓલરેડી વિસ્તારેલું હતું એને તમે નાનું કર્યું, એટલે આ અવયવીકરણ કર્યું કહેવાય. આગળનામાં એમ બોલતા હતા કે આનું વિસ્તરણ કરો, આમાં એમ કેવું જોઈએ કે આનું અવયવીકરણ કરો. અવયવીકરણ કરો મતલબ કે એની કિંમત શું થાય? ટૂંકમાં એને નાનું કરો, એમ મોટામાંથી નાનું કરો. 56 નો વર્ગ - 55 નો વર્ગ આવડે કે નહીં? 56 નો વર્ગ - 55, a વર્ગ - b વર્ગ, ઈ સૂત્ર સાથે સરખાવવું પડે. a વર્ગ - b વર્ગ એટલે શું થાય? તો કે a - b, a + b થાય ને. પણ અહીંયા આગળ આપણી પાસે a બરાબર કોણ છે? તો કે 56. b બરાબર કોણ છે? તો કે 55. તો 56 - 55, 56 + 55. 56 માંથી 55 ગયું તો 1, અને 56 ને 55, 50 ને 50 100 છે, 56 ને 5 111. જવાબ આવશે 111 ગુણ્યા 111 એટલે 111. તો બી ઓપ્શન ઇઝ અવર કરેક્ટ આન્સર. તો આવડી ગયું 56 નો સ્ક્વેર - 55 ના સ્ક્વેરની કિંમત શું થાય? જો હવે દાખલા તો આમ ઘબ ઉડતા જાય, કારણ કે તમે લોકો થિયરી વ્યવસ્થિત પાકી કરી નાખી છે એટલા માટે. આ ખૂબ અગત્યનું. x + 1/x, x + 1/x ઇઝ ઇક્વલ ટુ 1. તો x² + 1/x² ની કિંમત શું થાય? x + 1/x બરાબર 1. આમ આપ્યું છે x + 1/x બરાબર 1. આ આપ્યું છે. તમને પૂછ્યું છે હું x² + 1/x² બરાબર કેટલા? રકમમાં કોઈ જગ્યાએ વર્ગ નથી, પણ તમારે જવાબમાં વર્ગવાળું કંઈક લાવવાનું છે. તો પહેલું સ્ટેપ શું કરાય? પહેલું સ્ટેપ, તમને જે વસ્તુ આપી છે એમાં ગમે એમ કરીને વર્ગ કરવાની ટ્રાય કરો. તો હું આમ લખું, બંને બાજુ વર્ગ લેતા. બે બાજુ વર્ગ લો એટલે કે x નો વર્ગ ને 1/x નો વર્ગ નો થાય, આખા પદનો વર્ગ થાય. x + 1/x આમ વર્ગ થાય. x² + 1/x નો વર્ગ આમ નો થાય.
બે બાજુ વર્ગ લ્યો એટલે અહીંયા બરાબરની ડાબી બાજુ જે હોય બધાયનો વર્ગ કરવો પડે આખા કાઉન્સનો. ઇઝ ઇક્વલ ટુ 1 નો વર્ગ. એટલે અહીંયા શું થશે, આ તો વિસ્તરણ આવડે કે નહીં, a વત્તા બી, બી ની બદલે 1/x છે એનો વર્ગ, a વત્તા બી આખાનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની, નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 નો વર્ગ 1. હવે જો ગુણાકાર છે, આ x અંશમાં છે, ગુણાકારમાં છેદમાં x છે, તો x ને x તો ઉડી જ ગયા કે નહીં. એટલે શું થાય, x વર્ગ વત્તા 2 એકા 2 વત્તા 1/x નો વર્ગ, કારણ કે 1 નો વર્ગ 1 અને x નો વર્ગ x વર્ગ બરાબર 1. તો આ જોતું જ ને આપણે, x વર્ગ વત્તા 1/x વર્ગ વત્તા 2 બરાબર 1. તમારે ખાલી એટલું જ જોતું છે. તો આ +2 ને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ -2 થઈ જાય કે નહીં. તો આમ થઈ ગયું x વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર 1 - 2. જો 1 - 2 એક સરવાળો છે, એક બાદબાકી છે, વત્તે ઓછે ઓછા થશે બાદબાકી, બે માંથી એક જે જવાબ આવશે 1, પણ નિશાની મોટા પદની લેવાની -1. તો x વર્ગ વત્તા 1/x વર્ગનો જવાબ શું આવશે, -1 આવશે. a -1. આ તમારા મોડ્યુલમાં આપ્યું છે પાછળ રીત, એટલે કે લખવાની જરૂર નથી, પણ ખબર પડવી જોઈએ કે પહેલું સ્ટેપ હું કામ વર્ગ કરવા વાળું કર્યું. તમને કેમ ખબર પડશે કે હવે મારું પહેલું સ્ટેપ વર્ગ કરવાનો છે? શું કામ? તો કે તમારે જવાબમાં વર્ગ વાળું જોતું છે, એટલે તમારી પાસે જે છે એમાં ગમે એમ કરીને વર્ગ તો લાવવો પડશે ને, એટલા માટે. 2x - 5 આખાના વર્ગનું વિસ્તરણ શું થાય? 2x - 5 આખાના વર્ગનું વિસ્તરણ એટલે આમ થયું ને, 2x - 5 આખાનો વર્ગ એટલે આમ થાય, પ્રથમ પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની, નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો સ્ક્વેર. 2x આખાનો વર્ગ એટલે 2 નો વર્ગ 4, x નો વર્ગ x વર્ગ, 5 દુ 10 દુ 20x, આંકડાનો ગુણાકાર થઈને x પડ્યું રહે, 5 નો વર્ગ 25. તો 4x વર્ગ -20x + 25, 4x વર્ગ -20x + 25. ઓપ્શન બી ઇઝ અવર કરેક્ટ આન્સર. ક્લિયર થાય છે? આ જો જોવામાં થોડું ઘણું કન્ફ્યુઝન લાગશે તમને. a - b પહેલો કાઉન્સ બીજો કાઉન્સ, આમ બે કાઉન્સ વાળા કેટલા સૂત્ર આવ્યા હતા? તો કે જો તમારી પાસે આમ હોત a ઘન - b ઘન, તો તમે શું કરત? a ઘન - b ઘનનું a - b, બીજા કૌંસમાં અહીંયા જે હોય એનો વર્ગ, ઓછા છે તો વત્તા, આ બેનો ગુણાકાર, છેલ્લું પદ પ્લસ જ કરવાનું, છેલ્લા પદનો વર્ગ આમ ન કરી નાખત. આ હોત તો આ કરત, પણ આ છે તો આ કરવું પડે ને. ઈ જ ન થયું. જો ચેક કરો, a - b એક કાઉન્સમાં, અહીંયા શું છે તો કે આનો વર્ગ, ઓછા છે તો અહીંયા વત્તા થઈ ગયા, આ બેનો ગુણાકાર અહીંયા આવી ગયો, અને છેલ્લું પદ તો પ્લસ જ હોય એટલે આનો વર્ગ પાછો અહીંયા ગોઠવાઈ ગયો. એટલે આ વસ્તુ કાંઈ નથી, એ ઘન મતલબ પેલા પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન જ છે ને, a ઘન - b ઘન, a ઘન - b ઘન, પણ એનો ઘન થાય a ઘન માઇનસ 2 નો ઘન થાય 8, એટલે a ઘન -8 જવાબ આવશે ડી. ડી ઇઝ અવર કરેક્ટ આન્સર, a ઘન -8. ઠીક છે. x વર્ગ વત્તા y વર્ગ, હાલો દેવસેનાનો ગામીનો વર્ગ, એક પણ નહીં, કોઈ વિસ્તરણ શક્ય જ નથી અહીંયા આગળ. ઠીક છે. આ જો x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ, આખાની ઉપર પાછો વર્ગ, જરાય ટેન્શન ન લેતો, ગમે એનો આપ્યો હોય મૂંઝાતા જ નહીં. x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ આખાના વર્ગનું વિસ્તરણ શું થાય? તો કે આ રકમને તમે a પ્લસ b પ્લસ c આખાના વર્ગ સાથે સરખાવો તો આવું થાય, a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. હલો, એની બદલે તમારી પાસે x વર્ગ છે, b ની બદલે તમારી પાસે y વર્ગ છે, અને c ની બદલે તમારી પાસે z વર્ગ છે. એટલે આનું વિસ્તરણ કેમ થાય? એક આ આખું a કહેવાય,
એ વર્ગ વર્ગ એવું નથી આખું એ એક્સ વર્ગ બરાબર એ એટલે એ નો વર્ગ વત્તા બી નો વર્ગ વત્તા સી નો વર્ગ વત્તા નિયમના 2 પેલું પદ ગુણાકારમાં બીજું પદ વત્તા નિયમના 2 બીજું પદ ગુણાકારમાં ત્રીજું પદ વત્તા નિયમના 2 ત્રીજું પદ ગુણાકારમાં પેલું વર્ગ એક્સ વર્ગ નો વર્ગ એટલે એક્સ ની 4 ઘાત વાય વર્ગ નો વર્ગ એટલે વાય ની 4 ઘાત ઝેડ વર્ગ નો વર્ગ એટલે ઝેડ ની 4 ઘાત વત્તા 2x વર્ગ વાય વર્ગ વત્તા 2y વર્ગ ઝેડ વર્ગ વત્તા 2z વર્ગ એક્સ વર્ગ. હલો, આવું વિસ્તરણ થાય. ખાલી સૂત્ર જ લખ્યું છે, કઈ જરાય 3 સ્ટેપમાં જવાબ આવી ગયો, ભલે ગમે એવડું અઘરું લાગતું હોય. x ની 4 ઘાત વત્તા y ની 4 ઘાત વત્તા z ની 4 ઘાત વત્તા 2x વર્ગ y વર્ગ વત્તા 2y વર્ગ z વર્ગ વત્તા 2z વર્ગ x વર્ગ. બોલો કે x વર્ગ z વર્ગ. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ક્લિયર થાય છે? ઠીક છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લામાં છેલ્લો લેવલ 2 નો ક્વેશ્ચન છે. x - 1/x બરાબર 2 હોય તો હવે ઘન આવ્યું. આની પહેલા અહીંયા આમ આવતું હતું વર્ગનું શું થાય. માનો કે ઘન આવે તો શું થાય, કાંઈ તકલીફ નથી. તમને એમ કીધું છે કે x - 1/x બરાબર 2 છે. તમારે શું ગોતવાનું છે? તમારે ગોતવાનું છે x ઘન - 1/x ઘન. x ઘન - 1/x ઘન બરાબર કેટલા, ઈ ગોતવાનું છે. તો કાંઈ નહીં, જે આપ્યું છે એમાં શું કરાય, બંને બાજુ વર્ગ કરાય કે ઘન કરાય? યસ, બંને બાજુ ઘન કરતા. ઘન કરો એટલે આનો ઘન ને આનો ઘન નો થાય, આખા કાઉન્સનો ઘન થાય. બરાબરની ડાબી બાજુ જે હોય બધાયનો ઘન કરવો પડે, આનો ઘન આમ થાય. આ તો સૂત્ર થઈ ગયું ને, a - b આખાના ઘનનું સૂત્ર. a - b આખાના ઘનનું સૂત્ર શું છે? a ઘન - b ઘન -3ab કાઉન્સમાં a - b. આની જેમ તમે અહીંયા કરો તો પહેલા પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન -3, પેલું પદ x બીજું પદ 1/x કાઉન્સમાં x - 1/x બરાબર કેટલા થાય? 8 થાય કે નહીં? તો શું થયું અહીંયા? x નો ઘન -1 આવ્યું જો x ઘન -1/x ઘન અહીંયા આવી ગયું. આ x ને આ x તો ઉડી જાય, કારણ કે ગુણાકાર છે, એક x અંશમાં છે, એક x છેદમાં છે. -3 કાઉન્સમાં આ પડ્યા રહ્યા x - 1/x બરાબર 8. મારે જોતું છે આની સિવાય કે x વાળું ન આવવું જોઈએ. અહીંયા આગળ આ નડે છે x - 1/x. જો ગમે એ રીતે મને x - 1/x કે x શું છે, હા x - 1/x તો શું છે? 2 છે કે નહીં? તો આમ ન લખી શકાય? x ઘન -1/x નો ઘન -3 x - 1/x ની બદલે તો 2 લખી શકાય ને. શું કામ? કારણ કે આને સમીકરણ 1 કહી દો. હાલો, તો તમે અહીંયા x - 1/x ની બદલે 2 શું કામ લખ્યા? કારણ કે સમીકરણ 1 મને એવું કે છે. હલો, 3 દુ કેટલા થઈ ગયા? 6, એટલે -6 થઈ ગયા. -6 ઓલી બાજુ જાય એટલે +6 થાય. એટલે x ઘન - 1/x ઘન ઇઝ ઇક્વલ ટુ 8 + 6. તો x ઘન - 1/x ઘન નો જવાબ શું આવશે? 14. ક્લિયર થાય છે? x ઘન - 1/x ઘન નો જવાબ 14. જો અહીંયા ઘન પૂછ્યું હોય તો બે બાજુ ઘન કરવાનો, પછી સૂત્ર આવડવું જોઈએ. જો અહીંયા વર્ગ પૂછ્યો હોય તો બે બાજુ વર્ગ કરવાનો, પછી સૂત્ર આવડવું જોઈએ. આમાં અગત્યની વસ્તુ શું આવી? ઘણા લોકો અહીંયા આવીને અટવાઈ જાય કે આ x - 1/x નું શું કરવું? એટલે ભાઈ તો તને પેલા રકમમાં આપ્યું હતું કે એની બદલે તમે 2 મૂકી શકો, તેની બદલે 2 મૂકી દીધા. ક્લિયર? આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. 9 સૂત્રો કડકડાટ પાકા હૈયે હોય ને હોઠે હોય એવી રીતે પાકા કરવાના છે. પછી ઘણી વખત આવીને હું પૂછું, સાહેબ મને આવડે જ છે, અહીંયા છે પણ હોઠે નથી. એલા અહીંયા રાખવાના છે, હોઠે રાખવાના છે. બોલવું એટલે પોપટની જેમ બોલવા જ મંડવાનું. હાલો, આનો વર્ગ, આનો ઘન, a ઘન - b ઘન, a ઘન + b ઘન, a + b + c આખાનો વર્ગ. જે સૂત્ર પૂછું ની કડકડાટ આવડવા જોઈએ. ઠીક છે? થેન્ક યુ. અહીંયા સુધી રાખીએ. બધું આજનું લેક્ચર એક વખત હોમવર્કમાં કરી નાખજો. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આનાથી આપણે થોડુંક આગળ અભ્યાસ કરશું.
જય હિન્દ, જય ભારત, અસ્તુ.